આજે આપણે કુકરમાં એકદમ પરફેક્ટ માપ સાથે દૂધીનો હલવો બનાવીને તૈયાર કરીશું। આ લચકેદાર હલવો બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગશે, ઓછી મહેનતે એકદમ બેસ્ટ રિઝલ્ટ મળશે। તો ચલો શરૂ કરીએ કુકરમાં દૂધીનો હલવો બનાવવાની રેસીપી। તો એના માટે મેં અહીંયા 800 થી 850 ગ્રામ જેવી દૂધી લીધી છે। દૂધી એકદમ સરસ કૂણી પસંદ કરવાની। આ રીતે તમે થોડુંક પણ નખેથી સ્ક્રેપ કરો તો એકદમ સરળતાથી એની છાલ રિમૂવ થાય છે, મતલબ આપણી દૂધી એકદમ કૂણી છે। તો હવે આપણે દૂધીની આ રીતે છાલ કાઢી લઈશું। બંને દૂધીની આ રીતે છાલ કાઢ્યા બાદ આપણે એને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું અને હવે આ રીતની મીડિયમ સાઇઝની ખમણીથી આપણે એને ખમણી લેવાની છે। તો બહુ વધારે પડતું જાડું કે બહુ વધારે પડતું ઝીણું ખમણ નહીં કરવાનું। એકદમ પરફેક્ટ દૂધીનો હલવો જોઈતો હોય તો તમારે આ રીતની મીડિયમ સાઇઝની ખમણીથી આ રીતનું મીડિયમ ખમણ જ તૈયાર કરવાનું છે। તો હવે આ રીતનો જે વચ્ચેનો વ્હાઇટ પાર્ટ આવે એને આપણે દૂર કરી દઈશું। બીજનો જે ભાગ છે એને આપણે દૂર કરી અને અહીંયા આપણે ખમણ તૈયાર કરી લીધું છે। હવે આપણે કુકરની અંદર 1/4 કપ જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું। ઘી ગરમ થાય એટલે આપણે જે છીણેલી દૂધી છે બધી જ ઉમેરી દઈશું અને જેમ જેમ તમે આ દૂધીને ઘી સાથે સાતળશો તેમ તેમ દૂધીમાં રહેલું બધું જ મોઇસ્ચર છે એ રિલીઝ થશે। દૂધીની અંદર ખૂબ જ માત્રામાં પાણીનો ભાગ હોય છે, એટલે તમે આ રીતે મિક્સ કરતા જઈશો એટલે દૂધીમાંથી પાણી છૂટું પડશે। તો જ્યાં સુધી જેટલું પણ દૂધીમાંથી પાણી છૂટું પડે એ પાણી બધું બળી ના જાય ત્યાં સુધી આપણે આ દૂધીને કૂક કરવાની છે। અહીંયા તમે જોઈ શકો છો ઘણું બધું પાણી છે, તો આ પાણીને બળતા મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે, પણ આ પ્રોસેસથી આપણા દૂધીના હલવાની મીઠાશ એકદમ જળવાઈ રહેશે। તો અહીંયા બધું જ પાણી બળી ગયું છે। તો હવે આપણે એની અંદર પોણા કપ જેટલું ગરમ કરેલું દૂધ ઉમેરીશું। તો અહીંયા તમારે ઠંડા દૂધનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। પોણા કપ જેટલું દૂધ ઉમેરી ઢાંકણ બંધ કરી આપણે મીડિયમ ફ્લેમ પર એક જ વિસલ કરવાની છે। તો હવે એક વિસલ થયા બાદ કુકર એની જાતે ઠંડુ થવા દેવાનું, એટલે આપણે ખોલીને ચેક કરી લઈએ તો અહીંયા દૂધી છે એ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો અહીંયા જ્યારે આપણે પહેલાં એ દૂધીને સાતળી હતી ત્યારે પણ એ કૂક થઈ ગઈ હતી, તો માત્ર એક જ વિસલ કરશું એટલે દૂધી છે એકદમ સરસ પરફેક્ટલી કૂક થઈ જશે। તો હવે આપણે એની અંદર પોણા કપ જેટલી ખાંડ ઉમેરીશું। અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। તો મેં પોણા કપમાં પણ થોડી ઓછી એટલી ખાંડ ઉમેરી છે। તો હવે ખાંડને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા ખાંડને પણ તમે આ રીતે મિક્સ કરશો ને એટલે ખાંડનું પાણી બનશે। તો જેમ જેમ ખાંડ મેલ્ટ થતી જશે તેમ તેમ એમાંથી પાણી છૂટું પડશે। તો બધું જ ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે આ હલવાને આ જ રીતે કૂક કરવાનો છે। તો અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ કરી અને વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા જઈશું। હવે બીજી સાઈડ આપણે ગેસ ઉપર ઘી ગરમ કરવા માટે મૂકીશું 1 ટેબલ સ્પૂન જેટલું। એની અંદર થોડા કાજુ અને થોડા બદામને ઉમેરી અને આને આપણે શેકી લઈશું। તો ઘીમાં સાતળેલા કાજુ બદામ ઉમેરશો ને તો એનો ટેસ્ટ વધારે સારો આવશે। હવે આપણે એની અંદર કિસમિસ ઉમેરી દીધી છે। કાજુ બદામ થોડા શેકાઈ જાય પછી તમારે કિસમિસને ઉમેરવાની અને કિસમિસ પણ રોસ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે ડ્રાયફ્રૂટને સાઈડ પર રાખીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડનું જેટલું પણ પાણી બન્યું હતું એ પાણી પણ હવે બળી ગયું છે। તો આ પાણીને બળતા પણ 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે। તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ ખાંડમાંથી જેટલું પણ પાણી છૂટું થયું હતું એ બધું જ પાણી બળી ગયું છે। તો આ રીતે ખાંડમાંથી બધું પાણી બળી જાય ને પછી જ તમારે આની અંદર ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે। તો હવે આપણે જે ઘીમાં સાતળેલા ડ્રાયફ્રૂટ હતા એ બધા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને સાથે ફ્લેવર માટે આપણે અડધી ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું। તો અહીંયા તમારે જો આની અંદર માવો ના ઉમેરવો હોય તો હવે આપણે આ હલવાને થોડો એવો કૂક કરી અને આની અંદર લાસ્ટમાં તમે ઘી ઉમેરી દો તો પણ હલવો તૈયાર થઈ જાય છે। પણ આજે આપણે આની અંદર માવો ઉમેરીશું। તો અહીંયા મેં 60 થી 70 ગ્રામ જેવો માવો લીધો છે અને આ માવો છે એ હોમમેડ માવો છે। તો માવાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો માવો ઉમેરવો ઓપ્શનલ છે, જો તમે માવો ન ઉમેરો તો પણ એકદમ સરસ હલવો બનશે। તો તમારે થોડી મલાઈ ઉમેરી દેવાની અને મિક્સ કરી લેવાની। હવે આપણે આની અંદર 1/4 ટીસ્પૂનથી પણ ઓછો ફૂડ કલર ઉમેરીશું। જે ફૂડ કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે। તો અહીંયા ફૂડ કલરને ઉમેરી દીધા બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે। તો હવે લાસ્ટમાં આપણે આની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી અને મિક્સ કરી દઈશું। આ ઘી ઉમેરવાથી આપણા હલવાની અંદર ઘીની ફ્લેવર પણ બહુ સરસ આવશે અને સાથે આપણો જે હલવો છે એકદમ સરસ શાઇની બની જશે। તો
તો અહીંયા તમે જોઈ શકો છો 15 થી 20 જ મિનિટમાં આપણો એકદમ સરસ લચકેદાર દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે। તો જો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા સર્કલમાં જરૂરથી શેર કરજો। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।